ફ્રેન્ડ્સ, આજે હરેક ગુજરાતીના ઘરમાં ખવાતું અને ચોમાસામાં ખાસ ખવાતું એવું શાક ગલકાનું શાક બનાવીશું. તો ચલો આજે આપણે એની રેસીપી જાણીએ. પ્રથમ મેં કઢાઈમાં તેલ 2 ચમચી જેવું મૂક્યું છે. 2 મોટી ચમચી જેવું તેલ, કારણ કે ગલકામાં તેલ સારા એવા પ્રમાણમાં જોઈતું હોય છે. અને એમાં 2 નાની સ્પૂન જેવું રાઈના તતડાવવા માટે મૂકી છે. હવે આપણે એમાં થોડી મેથી એડ કરીશું. હવે એમાં થોડું જીરું એડ કરીશું. હવે વઘાર આવી ગયો છે, તો હવે એમાં હિંગ એડ કરીશું. હવે એમાં હળદર એડ કરીશું. એ અડધી ચમચી જેવી નાખી છે. હવે અંદર ગલકાને એડ કરી દઈશું, જે મેં નાના નાના ચોપ કરેલા છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે ગલકાને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોશું એ પ્રમાણે શાકમાં સારું એવું પાણી છૂટ્યું છે. તો હવે મસાલા કરીશું. સૌપ્રથમ હળદર નાખીશું, ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું, એ પણ સ્વાદ અનુસાર. ત્યારબાદ મરચું પાવડર, જે અડધી ટીસ્પૂન જેટલું લીધેલ છે. અને અજમો પણ થોડો એડ કરીશું, જેથી આપણો ટેસ્ટ વધારે એનહાન્સ થાય. ખાંડથી શું થાય? ખાંડ એડ કરીશું, જેથી બધા મસાલાનું મિક્સર બનીને ટેસ્ટ વધારે એનહાન્સ થશે. તો આશરે હવે બીજી 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું ટેસ્ટી એવું શાક તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. હા, પણ લાસ્ટમાં 1 સ્પૂન જેવું લેમન એડ કરવાનું ભૂલવાનું નથી. 1 ચમચી જેટલું લેમનનો જ્યુસ નાખવાનું ભૂલવાનું નથી. તો ફ્રેન્ડ્સ, સૌ કોઈને ભાવે એવું ટેસ્ટી અને ચોમાસામાં ખાસ ખવાતું ગલકાનું શાક રેડી છે. હા, બટ આપણે એને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આપ જોઈ શકો છો ટેસ્ટી એવું શાક રેડી છે. તો આવી નવી વાનગીઓ જાણવા